બનાસકાંઠા જિલ્લામાં ખારિયા ખાતે ઓગળ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમ દ્વારા ચિંતન શિબિર યોજાઈ। ઓગળ તાલુકાના ખારિયા ખાતે ઓગળ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં આજ રોજ ખારિયા ગામની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ વિક્રમસિંહ વાઘેલા પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી, તેમજ 25 સભ્યોને કમિટીને ખીસ પહેરાવી પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ વ્યસન મુક્ત રહો, સ્વસ્થ રહો, આવનાર સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ યુવાનો જોડાય અને સરકારી અને સહકારી ક્ષેત્રમાં ખૂબ આગળ વધો। પ્રાથમિક તબક્કેથી બાળકોને શિક્ષણ શિસ્ત સંસ્કાર થકી સમાજના ગામના યુવાનો ભણી ગણી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હું તમારી સાથે છું, એવું કાંકરેજ યુવા પ્રમુખ શ્રી રાજુભાઈ વાઘેલા વડાએ જણાવ્યું હતું। ઓગળ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના તમામ સભ્યો સહિત બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાળુભા વાઘેલા, ચેહરસિંહ વાઘેલા, ખારિયા ગામના યુવા સરપંચ વાઘેલા કનુભા, ઉણ ગામના યુવા સરપંચ રણુભા વાઘેલા તેમજ રાજપૂત યુવા ટીમ સહિત સામાજિક રાજકીય આગેવાનો, યુવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજને આજે આવા શિક્ષિત યુવા પ્રમુખની ખૂબ જરૂર હતી અને આપણા સમાજને મળી ગયો છે, હવે સારું જ થશે। અહેવાલ રામજીભાઈ રાયગુર। હિંગળાજ માત કી આભાર। આજના આ પ્રસંગની અંદર આપણે સૌ જ્યારે મળ્યા છીએ ત્યારે કાંકરેજના દરેક ગામોની અંદર કાર્યક્રમ સ્ટેપ બાય કરતા પ્રથમ કાર્યક્રમ વડા, રાણકપુર, ઉણ અને હવે ખારિયા, ત્યારે આપ સૌને અહીંયા જે મારી સાથે વધાર્યા છે એ કાંકરેજ રાજપૂત યુવા ટીમ તેમજ ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા વડા, મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા અને સમસ્ત સમાજના અહીંયા જે ઉપસ્થિત છે એવા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે જે જોડાયેલા છે એ તમામને હું અહીંયા આવકારું છું। અહીંયા પૂર્વ સરપંચ, સરપંચશ્રી, પૂર્વ ડેલિગેટ અને તમામ સહકારી અને સરકારી ક્ષેત્રોમાંથી જે પણ આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે। હવે આપણે જે સમાજની વાત કરવા નીકળ્યા છીએ ત્યારે કંઈક આપણી બધાની જવાબદારી હોઈ શકે, સાથે હું પણ આવી જાઉં।